સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। અહીં રોડ પર સૂકવવા મૂકેલો જે ડાંગરનો પાક છે તે પલળી ગયો છે। મોડી રાત્રે શહેરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ડાંગરનો પાક પલળી ગયો। ડાંગરના પાક જે છે તે પલળી ગયો છે, મોટું નુકસાન થયું છે। 3 દિવસથી પાક સુકાવા મૂક્યો હતો। ડાંગરનો જે પાક જે છે તે પલળી ગયો છે અને ડાંગરનો જે પાક ભેગો કરીને મંડળીમાં આપવાના હતા ત્યારે અચાનક વરસાદ વરસ્યો અને આખી રાત ખેડૂતોને ઊંઘ નથી આવવા દીધી। હવે આ પાકને મંડળીમાં પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે। 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે। સુખાવા માટે તો સાહેબ હજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કંઈ ખુલે એવું લાગતું નથી। 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે। તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા।